હિંમતનગર સહિત આસપાસના તાલુકાઓમાં ગઈ રાત્રે અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો। ક્રિકેટ મેચને લઈને સમગ્ર વિસ્તારમાં જાણે સન્નાટા જેવો માહોલ છવાઈ ગયો હતો। મેચ શરૂ થવાના સમયે લોકો પોતપોતાના કામ વહેલા પૂર્ણ કરીને ઘેર પહોંચી ગયા હતા, જેથી પરિવાર અને મિત્રોને સાથે રાખીને મેચનો આનંદ લઈ શકે। શહેરના કેટલાક થિયેટરો, મોલ અને શોરૂમમાં મોટા LED પડદા લગાવીને લાઈવ મેચનું પ્રસારણ કરવામાં આવ્યું હતું। ક્રિકેટ પ્રેમીઓ મોટી સંખ્યામાં ત્યાં એકત્ર થયા હતા અને મોટા પડદા પર મેચ જોઈને એવો અનુભવ કરી રહ્યા હતા કે જાણે તેઓ સીધા સ્ટેડિયમમાં બેઠા હોય। ઘણા લોકોએ જણાવ્યું કે આ અનુભવ એવો હતો કે જાણે તેઓ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેઠા હોય। મેચ દરમિયાન દરેક બોલ પર લોકોની ઉત્સુકતા અને ઉત્સાહ સ્પષ્ટ જોવા મળ્યો હતો। ભારતની જીત નિશ્ચિત થતાં જ શહેરમાં આનંદની લહેર ફરી વળી હતી। લોકો રસ્તા પર આવી ગયા હતા, ફટાકડા ફોડ્યા, ડાન્સ કર્યો અને ગરબા કરીને જીતનો જશ્ન મનાવ્યો। અત્યારે ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ અત્યારે અહીંયા અમારા સિનેમાના અંદર ચાલી રહી છે। પબ્લિકનો ઓડિયન્સનો ખૂબ જ રિસ્પોન્સ મળી રહ્યો છે અને સાથે સાથે સિનેમાના ઓડિયન્સના અંદર તો અમે ચલાવી રહ્યા છીએ, બટ આઉટડોર એક પણ મોટી સ્ક્રીન લગાડેલી છે જે ફ્રી ઓફ કોસ્ટ બી કોઈને જોવું હોય તો જોઈ શકે। તેના માટે અમે ખૂબ મોટી વિશાળ સ્ક્રીન અમારા મોલની આઉટડોર સાઇડમાં પણ લગાડેલી છે અને જેને એસીમાં શાંતિથી બેસીને જોવું હોય તો અંદર અમારા ઓડિયન્સના અંદર પણ આવી જોઈ શકે। મેચ જોવાની જોરદાર જીતશે ઇન્ડિયા, જીતશે ભારત। આવો ને આવો આયોજન નેક્સ્ટ ટાઈમ રહે તમને જોવાનો ઉત્સાહ ખરો? ના બહુ મસ્ત આયોજન છે, મજા આવી ગઈ। આવું આયોજન હોય તો આપણે સ્ટેડિયમમાં જવાની જરૂર લાગતી નહીં, અહીંયા જ એવો જ માહોલ રહેશે, કારણ કે ઓડિયન્સ બી સારી છે। जसप्रीत बुमराह इट्स अ बिग क्वेश्चन जब आपका मन तो करता है कि कोई साइड पर के नाइन की जोड़ी रिपीट करेंगे ચાલુ